કેમ છો મિત્રો? મજામાં ને? તો બાપા સીતારામ બધાને. તો આજે અમે જઈશું હું અને અમારી ટીમ બગદાણા, એ પાછું પગપાળા, અને કાલે છે પૂનમ. તો આજે અમે જવાના છે બગદાણા પગપાળા. તો એ મોજ લેવી હોય તો અમે જ્યારે વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગમાં એક ફરી બાપા સીતારામ લખી નાખજો, એક ફરી જોવા. બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો બગદાણા. તો હાલો બગદાણા, અમે જઈશું પગપાળા. અમે જ્યારે વ્લોગમાં બન્યા રહેજો. એકલા ફરવાના બળવા જોઈ કાશી રામ નો રામ નો બજાય. તો અમે પહેલો ઓર્ડર લીધો છે અહીંયા ખાટરવાળા બાપા સીતારામની મઢી છે, અને આ લોકો બધાને મસ્ત સરસ મજાની ચા પાય છે પ્રસાદી રૂપે. તો એકની મઢીના દર્શન તમે કરી લો. આ બધા લોકો છે જે આપણને ચા પાય છે દર વખતે. અને આ અમારી હારેતના બધા. તો એકવાર લખી નાખો પ્રેમથી કમેન્ટમાં બાપા સીતારામ. બસ બસ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો હાલો બાપા સીતારામ. હાલો તો નેક્સ્ટ સ્ટોપ આવી ગયું છે થળિયા. થળિયામાં અહીંયા મળે છે ગુલ્ફી. તો અમારે બોલાવવાની છે ચેતનભાઈની જાય. તો એક ફરી ચેતનભાઈ ને જય બોલો જય બોલાય. તો આજની ગુલ્ફીના દાતા છે ચેતનભાઈ. થળિયાની પ્રખ્યાત ગુલ્ફી ચેતનભાઈ ખવડાવે છે. ગરમ કરજો. ગરમ કરી ગુલ્ફીનો દાતા. તો આ છે અમારા ચેતનભાઈ ગુલ્ફીના દાતા આજના. કેવું પેમેન્ટ આપ્યું? તો તમે એક ફીર ચેતનભાઈની જાય એમ કમેન્ટમાં લખી નાખો, એટલે ચેતનભાઈ રાજી થઈ જાય. ગુલ્ફી ખાધા બાદ આવી ગયું છે નેક્સ્ટ સ્ટોપ આપણે બીજું બહારની સાઈડ. થળિયાની બહારની સાઈડ મઢી આવે છે. તો એક ફીર મઢીના દર્શન કરાવી દઉં. ઓલા બધા હું હોય કોને ખબર ક્યાં ગયા. સુરેશભાઈ અહીંયા છે. હાલ આગળ હાલ. તો આ લોકો મઢીએ બહુ મસ્ત મજાની સેવા આપે છે બધા. પગપાતા યાત્રોને લાડવા છે. ગાંઠિયા નથી મારો ભાઈ. શાક છે મોટભાઈ, લાડવા રવા દો. શાક, રોટલી, પાપડ તો આજે લેવા પછી સેલ્ફ સર્વિસ. એ મોટભાઈ રાવો જો ને યાર, ગળું પકડી લે છે. સારો હાલો તો તમારો પ્રેમ છે તે હું મોટભાઈ એક મૂકી દેજો ને. થેન્ક યુ પૂરા. ઓલા બધા ક્યાં ગયા પાછા? બોલ જાતો એક થેન્ક યુ પૂરા. વાહ. તો યાર આ બ્લોગરનો ફાયદો છે. આપણા બધા જૂના સબસ્ક્રાઈબરો આપણને મળી ગયા છે. આ બધા તો જો અહીંયા ઉગી ગયા છે ખાવા. હાલો પ્રસાદી લેવા. પ્રસાદી. સારું હાલો બાપા સીતારામ. તો ફાઇનલી બધાએ પ્રસાદી લઈ લીધી છે. તો હવે અમે અહીં આગળ પગપાળા પ્રયાસ કરશું. પલતભાઈ સા પીવી હોય તો ઓલી ત્યાં સાઈ છે. હું આગળ પી આવું. એક માવા લવર ગાંજી ગયો. એક ભાઈ બને છે પાણી પીવે. તો સારું હાલો આગળ પગપાળા જોડાઈ રહેજો પાછા જોડાઈ રહેજો. વ્લોગમાં જોડાઈ રહેજો પાછા ઠેઠ સુધી. એક મિનિટ પકડો તો ખાલી. તો મિત્રો વ્લોગમાં મજા આવે છે કે નહીં? જોડાઈ રહેજો પાછા ઠેઠ લગન. તો મિત્રો પાકીને પહોંચી ગયા છે એ બધા. જો બહારથી જોઈ લઈએ આપણે, અને બાકી પછી તમને આગળ અંદરથી દર્શન કરાવી. બરોબર, આપણે મળીએ અંદર દર્શન કરવા બાપુ. તો મિત્રો આપણે પહોંચી ગયા, અને
ફાઇનલ ડેકોરેશન એક નંબર જેવો હોય, કાંઈ ઘટે નહીં આમ જુઓ. અને આજ તો પબ્લિક બહુ ઝાજી છે, બહુ ઝાજી પબ્લિક આવી છે આજ, કોને ખબર. આમ ડેકોરેશન એટલે ડેકોરેશન એક નંબર ડેકોરેશન. હવે જુઓ તમે ખાલી એટલી બધી દૂરથી આવ્યા અને પછી અહીંયા આવીને હાથ પગ ધોઈને એટલે આમ અલગ જ કંઈક મજા આવી જાય. આરતીમાં બેસવા માટે પધારે. તો અમને પૂનમનો આરતીનો લાવો મળ્યો છે અને બધા આરતી નિહાળી છે, તમે પણ થોડી ઘણી નિહાળો. ફાઇનલી બગદાણાથી રિટર્ન ઉતરી જઈશું ગામના પાટીએ. તો અમે હવે ઘર બધું જઈએ છીએ. એક ફીર જો બધાની હાલત હાલીને હાલીને થાક્યા. એટલું બધું હાલ્યા અને હજી હાલવાનું જ છે. આપણે ઘર આજ આવવાનું ન હાલ્યા જાય. ઓલી 14 આવશે ને ત્યાં પાછું ભૂલાઈ જાય, થાકી ગયા ને એટલે પાછા જવું ઓલી 14. એવું કરું? હા તો ઓલી 14 પાછા જઈશું. 14 પાછું બ્લોગ જોઈને કેવું લાગે, મજા આવે કોમેન્ટ કરજો. હા, બાપા સીતારામ લખજો ભાઈ, સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હા બસ આવતું. હવે આવતી 14 વાત પર.